દુસાગર ડેરીના વાઇસ ચેરમેનનો નવો ધડાકો. દુસાગર ડેરીના એક્સપાયર થઈ ગયેલા પાવડરના જથ્થાને જાહેર કર્યો. ડેરી પાસે એપ્રિલ 2025માં એક્સપાયર થયેલો પાવડરનો જથ્થો ચરડા ગામના ગોડાઉનમાં રાખવામાં આવ્યો છે. એક્સપાયર થયેલ જથ્થો ડેરી પાસે પોતાનો જથ્થો છતાં અમૂલ પાસેથી પાવડર ખરીદવાનું કારણ શું તેવો સવાલ કરતા વાઇસ ચેરમેન યોગેશ પટેલ ડેરી એક્સપાયર થયેલ જથ્થો રાખી કરોડોનું નુકસાન પહોંચાડવાનો લગાવ્યો આરોપ. તો બીજી તરફ બ્રેડ માટે ગયેલ વાઇસ ચેરમેનને અશોક ચૌધરી જૂથના લોકોએ ધક્કે ચડાવ્યા. ફરી એક વખત વાઇસ ચેરમેન ઉપર હુમલાની ઘટના. રિપોર્ટર ચેતન પટેલ, મહેસાણા. શું યોગેશભાઈ, આજે કંઈક ફરીથી તમે જે તપાસ માટે હકીકત જાણવા માટે ગયા હતા પણ એ તમને જાણવા ના મળી, શું હતું? જાણવા મળી ગયું ને, હકીકત તો અમે પકડી પાડી. પકડ્યા પછી આજે હું LK પટેલ બે ચરાડા જવા નીકળ્યા. ચરાડામાં અમારું એક ગોડાઉન છે. મેં કાલ પણ મીડિયા થકી કહ્યું હતું કે ભાઈ અમારો પાવડર એક્સપાયર ડેટ થયેલો પડ્યો છે અને અમને પાવડર 5000 મેટ્રિક ટન શેના માટે ખરીદ્યો એ મારે પ્રૂફ કરવાનું હતું. અશોક ચૌધરી ચેરમેન શ્રી પ્રૂફમાં ના પાડતા હતા. આજે ઓન પેપર ચરાડા ગામની અંદર જનતાની વચ્ચે યોગેશ પટેલે જાતે રેડ પાડીને એક્સપાયર ડેટ પાવડરનો ખુલાસો કર્યો અને એ પણ મીડિયા અને પત્રકારોને પણ ઘણા 2-3 પત્રકારો પણ આવ્યા હતા. પત્રકારોએ પણ એ વિડીયો લીધો અને મેં પણ જાતે લીધું. મારો શર્ટ પણ બગડેલો છે, ગોડાઉનમાં ખુલ્લું કરીને બતાવ્યું, મારો પગ પણ એવો છે. પણ આજે કાલના જેવી પરિસ્થિતિ અશોક ચૌધરીએ બનાવી. આજે પણ એમના ઘણા લોકો ગુંડા તત્વ લોકો આવીને એક પત્રકાર ઉપર પણ જેમ તેમ વર્તન એમને કર્યું. આજ મારી જોડે પણ વાઇસ ચેરમેન છતાં પણ અમે તપાસમાં પણ ના જઈ શકીએ, એ ચાવી પણ ના આપી શકીએ, એ પ્રકારની પરિસ્થિતિ કરી છતાં પણ ફોલાઈને અમે ચાવી લીધી. ચાવી લીધા પછી એ લોકો પસ્તાને કે ભાઈ આ તો પાણી પડે છે. અમે પહેલાં એવું કીધું કે ભાઈ આપણે ગોડાઉનમાં પાણી પડે છે કે નહીં જોવા માટે આવ્યા છીએ. પછી તો જ ચાવી આપી. ચાવી આપ્યા પછી અમે વાસ્તવમાં એક્સપાયર ડેટ પાવડર થઈ ગયેલો અમને ખબર છે. અમે બોર્ડની અંદર અનેકવાર રજૂઆત કરી છે. કરોડો રૂપિયાનું નુકસાન જાય છે, એ ભોગવવાનું એમડીને ભોગવવું પડશે અને ચેરમેન શ્રીને ભોગવવું પડશે. અમે જિલ્લા રજિસ્ટ્રારને પણ ફરિયાદ કરવાના છીએ, પોલીસ કેસ પણ કરવાના છીએ. અને આજે પણ હુમલા જેવી પરિસ્થિતિ આજ પણ થઈ મારા ઉપર. આજ પણ હુમલા જેવી પરિસ્થિતિ થઈ. એટલે એના માટે એક પ્રકારની ગુંડાગીરી કરીને રાજ કરવું એ આપણા માટે શોભતું નથી. અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના શોભાય નહીં, કારણ કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હું પણ છું, એ પણ છે. હું જનસંઘનો પરિવાર છું એટલે હું સમજું છું. મને સાચી બાબત બહાર લાવવામાં મને લાગણી છે અને મારા પશુપાલકો માટે હું બધું બહાર લાવું છું. પશુપાલકો માટે હું સત્તા ઉપર આવેલો છું, તો એ સત્તાનો મારે દુરુપયોગ પણ ના કરવો જોઈએ. જે દુરુપયોગ કરતો હોય એને હું ચલાવી નહીં લેવાનો. અને આજે પણ મેં તમને વિડીયો સમક્ષ અને બેગને આખા ગોડાઉનના ફોટા પાડ્યા છે, પત્રકારો પણ ફોટા પાડ્યા છે અને એ વિડીયો પણ આવી ગયો છે. દૂધ પાણીનું પાણી થઈ ગયું. અને તમે અશોક ચૌધરી જોડે એનો સવાલનો જવાબ માગજો. એમને તો એટલા હદે પાપ કર્યું હતું કે એક્સપાયર ડેટ થઈ ગયું તો આપણે પાવડર વગાડી શકીએ. મને ને એમડીને આવો જવાબ આપ્યો, એમડીને બેને એમડીને મને જવાબ આવો આપ્યો કે આપણે એક્સપાયર ડેટ પાવડર થયેલો 6 મહિના સુધી આપણે ચલાવી શકીએ છીએ. કાલ પણ મેં વાત કરી હતી. એટલે આની બબાલ લાંબા સુધી ચાલશે. મને તો આજ હું પોલીસ કેસ SPને પણ કહેવાનો છું, IG ને પણ કહેવાનો છું, મારું જીવનું જોખમ ના વધે એટલે મને પ્રોટેક્શન આપો. જ્યારે ડેરીની મિટિંગમાં જવાનું ત્યારે પ્રોટેક્શન આપો, જનરલમાં જવાનું ત્યારે પ્રોટેક્શન આપો. હું મારી પાર્ટીને કહે કારણ કે એટલા માટે કે વિવાદ હવે મોટા સ્તરે જઈ રહ્યો છે. તમને લાગશે કે હજુ પણ હુમલા થશે? હુમલો એ આ વખત હુમલો કરશે ને તો એની પરિસ્થિતિ બહુ ગંભીર થશે. હુમલો જવાબ આપવા તૈયાર છું. હું આજે બહુ સહન કરવાની શક્તિ એવું મારામાં રહી નથી, કારણ કે હુમલો ક્યાં સુધી સહન કરવાનો? 2 વાર 3 વાર 4 વાર પછી માણસ સીધો હોય એટલે શું કરે? મોટો હુમલો કરી દેશે. અને જ્યારે હું મોટો હોઉં એને મારા જ્યારે હુમલો કરવાનો આવશે ને ત્યારે હું તો ખુલ્લો બજારમાં ફરીશ. એને બજારમાં ફરતા સંતાવવું પડશે કે એટલા માટે કે એને ખોટું કર્યું છે. હું તો માર ખાઈને બેન ઘેરે રહેવાનો, પણ હવે હુમલો કરશે તો મને સહન થાય નહીં. હવે એમને પણ કહેવાનો છું, એમને પણ ગાંધીનગર આવવાનું છે, એમને પણ માણસા આવવાનું છે, એમને પણ મહેસાણા જિલ્લામાં ફરવાનું છે. એટલે હું ના મર્દ નહીં, હું મર્દ જ છું. એટલે આજે આ મુદ્દામાં કંટાળીને હું બોલું છું કે ભાઈ આવું લાફાનો જવાબ લાફે